મહેસાણા જિલ્લાના વિસનગરની એમએન કોલેજ નેકમાં એ ગ્રેડ મેળવી વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. નેકના સભ્યો દ્વારા શૈક્ષણિક વર્ષ 2019થી 2024 દરમિયાન કોલેજને સ્પર્શતા તમામ પાસાઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું, જેમાં એમએન કોલેજને નેકની ત્રીજી સાયકલમાં 3.02 CGPA સાથે 6 ગ્રેડ આપવામાં આવ્યા છે. ત્યારે આ અંગે કોલેજના આચાર્ય ડોક્ટર આર.ડી. મોડે જણાવ્યું કે કોલેજને સારો ગ્રેડ આપવામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો મહત્વનો ફાળો રહેલો છે, જેનો શ્રેય કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલના ફાળે જાય છે. ઋષિકેશ પટેલના પ્રયાસથી કોલેજના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે કુલ 114 કરોડની ગ્રાન્ટ ફાળવેલ છે. એ ગ્રેડ મેળવવો ઘણો કપરો અને અઘરો હોય છે અને એમાં સતત 5 વર્ષની આ મહેનત છે. નેકનું એક સાયકલ 5 વર્ષનું હોય છે, તો અમે 5 વર્ષથી સતત કોલેજનો તમામ સ્ટાફ આના માટે મહેનત કર્યો હતો અને કોલેજના વિકાસમાં સતત ફાળો આપ્યો છે. આ ઉપરાંત જે કોલેજનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એમાં 114 કરોડની ગ્રાન્ટ માનનીય મંત્રીશ્રીના સહયોગથી મળેલી છે અને આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં અમને પૂરેપૂરા માર્ક્સ મળેલા છે, જેને નેકના ગ્રેડ વધારવામાં ઘણો ફાળો આપ્યો છે. આ ઉપરાંત અમારા એલ્યુમિનાઈ છે એ પણ ઘણું મજબૂત છે. રજિસ્ટર્ડ ટ્રસ્ટ છે, સરકારી કોલેજોમાં પહેલું રજિસ્ટર્ડ ટ્રસ્ટ છે, તો એમને પણ સતત આના ડેવલપમેન્ટ માટે, એના વિચાર માટે સતત ચિંતન કરી અને વિકાસમાં ફાળો આપ્યો છે. તો એ લોકોના પણ સહકારથી અમે ઘણો સારો ગ્રેડ મેળવવામાં સફળ થયા છીએ.